બાકી હવે જે લોકો યુટ્યુબર બનવાના સપના જોવે છે તેમના માટે તો બહુ હાર્ડ જ કહેવાય, કેમ કે ગાઈઝ એક વિડીયો બનાવીને ત્યાં 20 થી 25 કલાક નેટ એક વિડીયોની અંદર જ આવતા હોય છે. અને ગાઈઝ યુટ્યુબ ક્રાઇટેરિયાને લઈને એક મોટું અપડેટ જોવા મળ્યું છે અત્યારે. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આજના વિડીયોની અંદર. તો ગાઈઝ યુટ્યુબ ક્રાઇટેરિયાને લઈને એક મોટું અપડેટ જોવા મળ્યું છે અત્યારે. તો ગાઈઝ અપડેટ એવું છે કે જે આપણે યુટ્યુબ ચેનલનો ક્રાઇટેરિયા હતો, જે 4000 કલાક વોચ ટાઈમ ને 1000 સબસ્ક્રાઈબર પર જે ચેનલ મોનેટાઈઝ થતી હતી અને જે શોર્ટ વિડીયો નાખતા હોય તે 1000 સબસ્ક્રાઈબર અને 10 મિલિયન વ્યૂઝ પર જે ચેનલ મોનેટાઈઝ થતી હતી, તેનો ક્રાઇટેરિયા ગાઈઝ ડબલ કરી દેવામાં આવ્યો છે. જેમ કે 4000 કલાક વોચ ટાઈમ હોય તો તેનો 8000 કલાક વોચ ટાઈમ પર મોનેટાઈઝ થશે, અને જે 10 મિલિયન વ્યૂઝ પર જે ચેનલ મોનેટાઈઝ થતી હતી તે ડબલ થઈ ગયો છે, 20 મિલિયન વ્યૂઝ પર ચેનલ મોનેટાઈઝ થશે. બાકી આ ગાઈઝ આ ક્રાઇટેરિયા 2027થી લાગુ થશે, બાકી અત્યારે તો લાગુ નહીં થાય. બાકી હવે જે લોકો યુટ્યુબર બનવાના સપના જોવે છે તેમના માટે તો બહુ હાર્ડ જ કહેવાય, કેમ કે ગાઈઝ 4000 કલાક વોચ ટાઈમ કરવા એ પણ સરળ નહોતું, અને હવે ડબલ ક્રાઇટેરિયા કરી દેવામાં આવે છે. હવે એ લોકોનું શું થશે કે જે લોકોનું સપનું યુટ્યુબર બનવાનું છે તે તો ગાઈઝ શું કરીએ, પણ તમારી સાચી મહેનત અને સારા વ્યૂઝ આવતા છે તો તમારી ચેનલ 100% ગાઈઝ મોનેટાઈઝ તો થઈ જ જશે. બાકી તમારે 4000 કલાક વોચ ટાઈમ તમે કરતા હોય તો 8000 કલાક પણ વોચ ટાઈમ થઈ જ જશે. એ તો આપણી મહેનત ઉપર જાય ગાઈઝ. બાકી આપણે પણ સપનું યુટ્યુબર બનવાનું છે એ તો પૂરું કરવાનું જ છે. બાકી તમારું શું કહેવું છે એ પણ કમેન્ટની અંદર જણાવી દેજો. બાકી 4000 કલાક વોચ ટાઈમ કરવો પણ ગાઈઝ સરળ નથી, એના માટે પણ ઘણી બધી મહેનત લાગે છે. તમે એકવાર એક વિડીયો બનાવીને ત્યાં 20 થી 25 કલાક નેટ એક વિડીયોની અંદર જ આવતા હોય છે, અને ક્રાઇટેરિયા ડબલ કરી દેવામાં આવે છે. બાકી હવે શું કરીએ, 2027થી આ નિયમ લાગુ થશે. બાકી અત્યારે તો 4000 કલાક પર મોનેટાઈઝ થઈ જશે તમારે, અને શોર્ટ વિડીયો બનાવતો હોય તો 10 મિલિયન વ્યૂઝ ઉપર મોનેટાઈઝ થઈ જશે. બાકી 2027થી આ ક્રાઇટેરિયા લાગુ પડશે મિત્રો. તો બાકી હવે મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.